નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. ગાંધીનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રામાં રથને નગરચર્યા માટે મેયરશ્રીએ પ્રસ્થાન કરાવ્યું. આરતી ઉતારીને સૌના મંગલમય જીવનની પ્રાર્થના કરી. આજે શ્રી રથયાત્રા મહોત્સવ સમિતિ ગાંધીનગર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રા યોજાઈ, જેમાં મેયર શ્રી મીરાબેન પટેલે શ્રી પંચદેવ મંદિર ખાતે ઉપસ્થિત રહી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યું તેમજ પ્રભુની આરતી ઉતારી હતી. આ પ્રસંગે મેયર શ્રી ભગવાનની અપરંપાર કૃપા સૌ પર અવિરત વરસતી રહે અને જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી હતી. ગાંધીનગર ખાતે આજે ભગવાન શ્રી જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર રથયાત્રા ગાંધીનગર મહાનગરપાલિકા કચેરીના મુખ્ય માર્ગ પરથી પસાર થતાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, દંડક શ્રીમતી સેજલબેન પરમાર અને અન્ય કાઉન્સિલરશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સૌ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભગવાન જગન્નાથજીની ભાવપૂર્વક આરતી ઉતારવામાં આવી હતી. આ ધાર્મિક અવસરે મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન. વાઘેલા, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, સંગઠનના અગ્રણી નેતાઓ, ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ પણ ઉપસ્થિત રહી પુષ્પવર્ષા કરીને રથનું સ્વાગત કર્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રથયાત્રામાં સામેલ થયેલા હજારો ભાવિક ભક્તો માટે વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. ભક્તોની સુવિધા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પીવાના પાણી તેમજ લીંબુ પાણીની વ્યવસ્થા કરીને મહાનગરપાલિકાએ પોતાની સંવેદનશીલતા પ્રદર્શિત કરી હતી. આ ભવ્ય સ્વાગત અને વ્યવસ્થાએ રથયાત્રાના વાતાવરણમાં અનેરો ઉત્સાહ અને ભક્તિભાવ ઉમેર્યો હતો. ભારત માતા મંદિર પાસે 108 ફૂટની આકર્ષક રંગોળી દ્વારા પારસમણી ફાઉન્ડેશને રથયાત્રાનું સ્વાગત કર્યું. ગાંધીનગર સેક્ટર 7 ભારત માતા મંદિર, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લાના મંત્રી ગણપતસિંહ વાઘેલાએ ખાસ પારસમણી ફાઉન્ડેશનને રંગોળી બનાવવા આમંત્રણ આપ્યું હતું. ગાંધીનગરના રસ્તા પર ભવ્ય રંગોળી પ્રથમવાર જ બનાવવામાં આવી હતી. પારસમણી ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ભારત માતા મંદિર આગળ રસ્તા પર માત્ર 10 જણાએ મળીને 45 મિનિટમાં 108 ફૂટની વિશાળ આકર્ષક રંગોળી બનાવી હતી. કુલ 31 કિલો રંગોળીનો ઉપયોગ કરીને આ રંગોળી બનાવવામાં આવી હતી. રંગોળી બનાવતા સભ્યોની કલા જોવા માટે રાહદારીઓ રોકાઈ જતા હતા. રથયાત્રા જ્યારે આવી પહોંચી ત્યારે આ રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. રથયાત્રાનું સ્વાગત કરવા રંગોળી કલાકારો શિસ્તબદ્ધ લાઇનમાં ઊભા રહ્યા હતા અને પંચદેવ મંદિરના શાસ્ત્રી ભાનુશંકર વ્યાસે રંગોળી બનાવવા બદલ પારસમણી ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાતને હાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા. ટૂંક સમયમાં આવી ભવ્ય રંગોળી બનાવવા આવી હતી, જેમાં રુચિ લતાડ, કૃપા વડાલિયા, અવની સંતોકી, પારુલ મહેતા, લતા શુક્લ, જીનલ પંડ્યા, હેતલ દેસાઈ, ડોક્ટર હેતલ પટેલ, કોમલ તલાટી, મૌસમી ઓઝા, નિકુંજ વૈશ્યક અને સંજય થોરાતે સેવા આપી હતી. ટૂંક સમયમાં 108 ફૂટની વિશાળ આકર્ષક રંગોળી બનાવવી એટલે એને જગન્નાથજીની કૃપા સમજવી રહી. ગાંધીનગરમાં પારસમણી ફાઉન્ડેશને રંગોળી માટે એમની આગવી ઓળખ બનાવી છે. આ પ્રસંગે ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગદળ પ્રમુખ શક્તિસિંહ ઝાલા, સત્સંગ પ્રમુખ રાકેશભાઈ પટેલ, મહિલા ઉપાધ્યક્ષ અસ્મિતાબેન ચૌધરી, માતૃષ્ટિક સંયોજિકા વૈશાલીબેન જોશી અને વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા મંત્રી ગણપતસિંહ વાઘેલાએ રથયાત્રા સ્વાગત સાથે આ 108 ફૂટની આકર્ષક રંગોળીનું આયોજન કર્યું હતું. આજે ગાંધીનગરમાં અષાઢી બીજ નિમિત્તે યોજાયેલી ભગવાન જગન્નાથજીની 41મી પરંપરાગત રથયાત્રામાં શહેરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ફાઉન્ડેશન સંચાલિત હેપ્પી યુથ ક્લબની ટીમ દ્વારા દર વર્ષની જેમ સેક્ટર 16માં વિદ્યા લાઇબ્રેરી પાસે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં રથયાત્રાના સ્વયંસેવકો મંડળો તથા દર્શનાર્થી ભાવિક ભક્તોને ગાંઠિયા બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્થળે રથયાત્રાની પધરામણી થઈ તે પહેલાં હેપ્પી યુથ ક્લબની ટીમ દ્વારા મૌન પાળીને વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે આસ્થા અને ભક્તિના અલૌકિક સમાગમ રથયાત્રાના પાવન પર્વની ગુજરાત તેમજ સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. શ્રી શાહે અષાઢી બીજના પાવન દિવસે કચ્છી માડુઓને પણ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી શાહે અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં પરિવાર સાથે સહભાગી થઈ ભગવાન જગન્નાથ, વીર બલભદ્ર અને માતા સુભદ્રા પાસે સર્વે નાગરિકોના સુખી, સ્વસ્થ જીવન, સમૃદ્ધિ અને ઉન્નતિ માટે પ્રાર્થના કરી હતી. દર વર્ષની જેમ આજે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના શુભ અવસર પર અમદાવાદ સ્થિત શ્રી જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવા પર આનંદની લાગણી વ્યક્ત કરતા શ્રી શાહે જણાવ્યું હતું કે રથયાત્રાના પાવન પ્રસંગે અમદાવાદ સ્થિત શ્રી જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં સહભાગી થવાનો અવસર એક દિવ્ય અને અલૌકિક અનુભવ હોય છે, જેનાથી અપાર શાંતિ અને નવી ઉર્જાની અનુભૂતિ થાય છે. આજે અષાઢી બીજના દિવસે ગાંધીનગરમાં આયોજિત રથયાત્રાનું સ્વાગત સેક્ટર 6 ખાતે ધામધૂમથી કરવામાં આવ્યું હતું, જ્યાં વસાહતીઓએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. આ રથયાત્રાના ભાગરૂપે નાના ભૂલકાઓએ માર્શલ આર્ટ્સના અદ્ભુત પ્રયોગો કર્યા હતા. તો એક મહિલા દર્શનાર્થીએ તલવાર કૌતુક પણ બતાવ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.